સ્ટુડન્ટ કેમ છો? મજામાં? નવા ગેટઅપમાં કેવો લાગુ છું? શિયાળાની શરૂઆત થઈ ગઈ છે બરાબર. ઠંડી પડે છે બરાબર. ચાલો ત્યારે પ્રીવિયસ લેક્ચરને યાદ કરી લઈએ અને ઠંડી ઉડાડી દઈએ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે શીખ્યા કાર્બનનું બંધન અને કાર્બનના બંધન પરથી આપણે શીખ્યા સહસંયોજક બંધ અને સહસંયોજક બંધની મદદથી રચાતા સંયોજનોને સહસંયોજક સંયોજનો કહે છે. શું કહે છે? સહસંયોજક સંયોજનો. દાખલા તરીકે એમોનિયા, મિથેન, આ બધા સહસંયોજક સંયોજનો છે. તો આ સહસંયોજક સંયોજનોની અંદર સહસંયોજક બંધ આવેલો છે અને એ બંધના કારણે એમના ચોક્કસ ગુણધર્મો પેદા થાય છે. એમાંનો પ્રથમ ગુણધર્મ શું છે? તો આ સંયોજનો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. અને પરિણામી એમાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી. જો ઇલેક્ટ્રોન ગુમાવતા હોય કે મેળવતા હોય તો ઇલેક્ટ્રોનની આપલે થતી હોય તો મુક્ત ઇલેક્ટ્રોન મળી આવે છે. પણ અહીંયા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એટલે કોઈ ઇલેક્ટ્રોન મુક્ત હોતો નથી. અને મુક્ત ઇલેક્ટ્રોન ના હોય તો વિદ્યુતનું વહન ના થાય. કારણ આપણે જાણીએ છીએ વિદ્યુતના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન જરૂરી છે અને અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન નથી હોતા. પરિણામે કારણ કે બધા જ ઇલેક્ટ્રોન ભાગીદારીમાં જોડાઈ ગયેલા હોય છે માટે આવા સંયોજનો શું નથી હોતા? વિદ્યુતના વાહક હોતા નથી. એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે માટે મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી તે વિદ્યુતના કેવા છે? અવાહક છે. એટલે કે એમાંથી વિદ્યુત પસાર થતો નથી. ઘણીવાર નોર્મલ પ્રમાણમાં વિદ્યુત પસાર થાય છે એટલે કહી શકાય કે કોઈક વાર એ વિદ્યુતના અતિ મંદ વાહક છે અથવા તો મંદ વાહક છે એમ કહી શકાય. બીજો એમનો ગુણધર્મ શું છે? તો બીજો ગુણધર્મ છે કે આ N અને H, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે અણુઓ જ્યારે રચાય છે ત્યારે એમના વચ્ચેના આંતર આણ્વીય આકર્ષણ બળો કેવા? આંતર આણ્વીય આકર્ષણ બળો અથવા તો બળ કેવા હોય છે? નબળા હોય છે. અને પરિણામે એ ઝડપથી એકબીજાથી દૂર ચાલ્યા જાય છે અને એટલે જ તો એમનું ગલન કરવું કે ઉત્કલન કરવું સરળ છે. એટલે તો કહી શકાય કે આકર્ષણ પર નબળા હોવાના કારણે એ ઝડપથી ઓગળી જાય છે. એટલે એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. કેવા હોય છે? નીચા હોય છે. ત્રીજો ગુણધર્મ કે આ સંયોજનો પાણીમાં દ્રાવ્ય નથી પરંતુ કાર્બનિક દ્રાવકમાં જેવા કે પેટ્રોલ, કેરોસીન, CCl4 માં દ્રાવ્ય થાય છે. તો આ છે સહસંયોજક સંયોજનોના ગુણધર્મો. આટલી વાત આપણી પ્રીવિયસ લેક્ચરની થઈ ગઈ. હવે આજે આપણે શું અભ્યાસ કરીશું? તો આજે આપણે અભ્યાસ કરીશું કાર્બનના સંયોજનો. તો કાર્બનના સંયોજનો સમજીએ પહેલા આપણે એક અગત્યની વાત યાદ કરી લઈએ. શું વાત યાદ કરવાની છે મિત્રો? તો અહીંયા હું જે તમને વર્ડ રૂટ આપું છું એટલે કે મૂળ શબ્દ આપું છું એ આપણે યાદ રાખીશું. જો કાર્બનના સંયોજનોની અંદર એક કાર્બન હોય તો એને આપણે મીથ કહીએ છીએ. 2 કાર્બન હોય તો ઈથ, 3 કાર્બન હોય તો એને આપણે પ્રોપ કહીએ છીએ, 4 કાર્બન હોય તો એને આપણે બ્યુટ કહીશું, 5 કાર્બન હોય તો એને પેન્ટ, 6 કાર્બન હોય તો એ હેક્સ, 7 કાર્બન હોય તો એ હેક્ટ, 8 કાર્બન હોય તો એ ઓક્ટ, 9 કાર્બન હોય તો એ નોન અને 10 કાર્બન હોય
તો એ ડેક કહીશું. 11 કાર્બન હોય તો 11 કાર્બન હોય તો એને અનડેક કહીશું. 12 કાર્બન હોય તો એને આપણે ડુડેક કહીશું. અને 13 કાર્બન હોય તો એને આપણે ટ્રાઇડેક કહીશું. આમ 14, 15 બધા માટે આ રીતે આપણને રૂટ વર્ડના શબ્દો મળતા રહે છે. તો આ છે મિત્રો આપણા રૂટ વર્ડ. રૂટ એટલે શું? તો રૂટ એટલે મૂળ, વનસ્પતિનું મૂળ. તો મૂળ અને વર્ડ એટલે શબ્દ. તો રૂટ વર્ડનો મતલબ થાય મૂળ શબ્દ. શાના માટેનો મૂળ શબ્દ? તો એ છે આયુપીએસી નામકરણ માટેનો મૂળ શબ્દ. આયુપીએસી નામકરણ માટેનો મૂળ શબ્દ છે. કોઈ પણ સંયોજન નવું શોધાય તો એનું નામ પાડવા માટે આ રૂટ વર્ડનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવે છે. આયુપીએસી એક એવી સંસ્થા છે કે જે દુનિયાની અંદર રસાયણ વિજ્ઞાનની અંદર શોધાતી નવી સંયોજનો કે પદાર્થોના નામ પાડવાનું કામ કરે છે. અને આવું કરવાથી પદાર્થનું નામ દુનિયામાં એક સરખું રહે છે. એટલે પદાર્થના નામની એક સૂત્રતા આખા વિશ્વની અંદર જળવાઈ રહે છે. એના માટે આ સંસ્થા કામ કરે છે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી એ આનું પૂરું નામ છે. તો આ વર્ડ રૂટનો આપણે ઉપયોગ હવે નામકરણ માટે કરીશું. આજનો આપણો પોઈન્ટ છે કાર્બનના સંયોજનો. તો કાર્બનના સંયોજનો કાર્બનના સંયોજનો મુખ્યત્વે બે પ્રકારના છે. કયા કયા? એક સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય. અને હવે કાર્બન કાર્બન વચ્ચેના સિંગલ બોન્ડ વાળા સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે. અને એ સંયોજનોની શ્રેણીને આલ્કેન શ્રેણી કહે છે. કઈ શ્રેણી કહે છે? આલ્કેન શ્રેણી. જ્યારે બીજો પ્રકાર છે અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો અથવા કાર્બનના સંયોજનો, જેની અંદર બે પ્રકાર પડે છે. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ વાળા સંયોજનોની જે કોઈ શ્રેણી મળે છે એને આલ્કીન શ્રેણી કહે છે. શું કહે છે? આલ્કીન શ્રેણી. અને કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ મળે છે એ ટ્રિપલ બોન્ડ વાળી શ્રેણીને આલ્કાઇન શ્રેણી કહે છે. જો આની સંધિ છૂટી પાડું તો આવું થાય કે આલ્ક વત્તા એન. અહીંયા આલ્ક વત્તા ઇન, અહીંયા આલ્ક વત્તા આઇન. તો આ આઇન એ આલ્કાઇન શ્રેણીનો પ્રત્યય છે, ઇન એ આલ્કીન શ્રેણીનો પ્રત્યય છે, જ્યારે એન એ આલ્કેન શ્રેણીનો પ્રત્યય છે. હવે આલ્કેન શ્રેણીના ઘટકો આપણે જોઈએ. તો જો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય એવા બે કાર્બન વાળું સંયોજન આપણે લઈએ છીએ. હવે તમે જાણો છો કે કાર્બન ચતુસંયોજક છે, તો એના કાર્બનને 4 સંયોજકતા પૂર્ણ કરવાની છે. અહીંયા કાર્બનની એક જ સંયોજકતા પૂર્ણ થઈ છે, એટલે કે એક જ બંધ બન્યો છે કાર્બન સાથે. બાકીના 3 બંધ બાકી છે. તો એ કોની સાથે બનાવશે? તો એ હાઇડ્રોજન સાથે બનાવશે. તો અહીંયા કાર્બન જ્યારે બીજા કાર્બન સાથે જોડાયેલો હોય ત્યારે એની એક સંયોજકતા કાર્બન કાર્બન સાથે પૂર્ણ થઈ છે, બાકીની 3 સંયોજકતા એ હાઇડ્રોજન સાથે પૂર્ણ કરે છે. એટલે આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાય છે. તો અહીંયા આ કાર્બનની ચતુસંયોજકતા માટે એની સાથે 3 હાઇડ્રોજન આપણે જોડી દઈશું. તો આ કાર્બનની ચતુસંયોજકતા પૂર્ણ કરવા માટે પણ એની એક સંયોજકતા પૂર્ણ થઈ છે, બાકીની 3 સંયોજકતા પૂર્ણ કરી છે. બીજો કાર્બન છે 1 2 3 કાર્બન વાળું સંયોજન. તો 3 કાર્બન વાળા સંયોજનની અંદર આ કાર્બનની એક સંયોજકતા પૂર્ણ છે, 3 સંયોજકતા બાકી છે, તો 3H મૂકી દઈશું. આની 2 સંયોજકતા પૂર્ણ છે, તો 2 સંયોજકતા બાકી છે, તો 2 હાઇડ્રોજન મૂકી દઈશું. આની એક સંયોજકતા પૂર્ણ થઈ છે, 3 સંયોજકતા બાકી છે, તો 3 મૂકી દઈશું. આપણે ક્યાં હાઇડ્રોજન મૂકતા અમે હું વારંવાર તમને કહીશ નહીં. જો કાર્બનની સંખ્યા 4 લઈએ અથવા તો કાર્બનની સંખ્યા 5 લઈએ તો 5 કાર્બન વાળું સંયોજન બનાવવા માટે અહીંયા હાઇડ્રોજન મૂકીએ તો અહીંયા 3 હાઇડ્રોજન,
અહીંયા બે સંયોજકતા પૂર્ણ છે તો બે હાઇડ્રોજન, અહીંયા પણ બે હાઇડ્રોજન, અહીંયા પણ બે હાઇડ્રોજન અને અહીંયા 3 હાઇડ્રોજન. હવે આનું નામકરણ કર્યું એટલે કે નામકરણ કર્યું IUPAC પ્રમાણે. તો કાર્બનની સંખ્યા 2, તો 2 કાર્બન હોય તો વર્ડ રૂટ કયું લાગશે? ઇથ. તો અહીંયા મૂકી દઈશું ઇથ. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે માટે પ્રત્યય કયું લાગશે? N. તો N. તો જોડી દો બંને શબ્દોને, ઇથ વત્તા N, ઇથેન. તો આ સંયોજનનું નામ છે ઇથેન. અહીંયા 1 2 3 કાર્બન, 3 કાર્બન એટલે પ્રોપ. બધા જ કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે એટલે N પ્રત્યય, તો N. જોડી દો તો પ્રોપેન. 1 2 3 4 અને 5 કાર્બન, 5 કાર્બન એટલે વર્ડ રૂટ કયું થશે? પેન્ટ. અને પ્રત્યય કયો લાગશે? N. તો શું થશે? પેન્ટેન. તો આ રીતે આપણે શું કરી શકીએ? આલ્કેન શ્રેણીના સંયોજનોના નામકરણ કરી શકીએ. હવે મિત્રો એક વાત મહત્વની છે કે જો કાર્બનની સંખ્યા 1 હોય અને જો એક કાર્બન ચતુ સંયોજક હોય અને એની સાથે જોડાનારો બીજો કોઈ કાર્બન ના હોય તો કાર્બન પોતાની ચતુ સંયોજકતા હાઇડ્રોજન સાથે જોડાઈને પૂર્ણ કરે છે. અને આ રીતે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે પણ સિંગલ બોન્ડ હોય છે એટલે આ સંયોજનને પણ આલ્કેન શ્રેણીમાં સ્વીકારવામાં આવ્યું છે. અને આ આલ્કેન શ્રેણીનું પ્રથમ ઘટક છે કારણ કે આમાં કાર્બનની સંખ્યા 1 જ છે એટલે કે ઓછામાં ઓછા કાર્બન છે. તો C અને એના ફરતે 4H એટલે સંયોજન શું થશે? CH4. અહીંયા એક જ કાર્બન છે એટલે નામ આપીએ તો વર્ડ રૂટ પ્રમાણે મિથ. સિંગલ બોન્ડ એટલે પ્રત્યય લાગે N, તો શું થશે? મિથેન. તો મિથેન એ આલ્કેન શ્રેણીનો પ્રથમ ઘટક છે. સમજાઈ ગયું મિત્રો? આ બધા જે મેં તમને દોરી બતાયા એ શું છે? તો એ બધા સંયોજનોના બંધારણીય સૂત્રો છે. ચલો એના અણુ સૂત્રો બનાવીએ. તો આનું અણુ સૂત્ર બનાવજો. શું થશે? કાર્બનની સંખ્યા 2, હાઇડ્રોજન 3 ને 3 6. આનું અણુ સૂત્ર બનાવજો તો શું થાય છે? 1 2 3 4 અને 5 કાર્બન, કાર્બનની સંખ્યા 5. હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે? તો 3 ને 3 6 2 8 2 10 ને 2 12. તો અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બનની સંખ્યા અને હાઇડ્રોજનની સંખ્યા વચ્ચે કોઈ ગાણિતીય સંબંધ ખરો? તો છે હા. અહીંયા તમે જોઈ શકો છો 2 2 ના ડબલ 4, 4 માં 2 ઉમેરો તો 6. એનો મતલબ એવો થાય કે કાર્બનની સંખ્યા n ધારો તો એ સંખ્યાના ડબલ કરો એટલે કે 2n કરો અને એમાં 2 ઉમેરો તો તમને હાઇડ્રોજનની સંખ્યા મળી જશે. તો આ છે આપણું આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર. અને આ સૂત્ર મુજબ આપણે કાર્બનની સંખ્યા જાણતા હોય તો હાઇડ્રોજનની સંખ્યા આપણે આ ફોર્મ્યુલાથી મેળવી શકીએ છીએ. સમજાઈ ગઈ વાત? ચાલો ત્યારે આલ્કેન શ્રેણીની વાત પૂરી કરી આલ્કીન શ્રેણી ઉપર આપણે આવી જઈએ. એની વાત કરીશું. તો આલ્કીનની અંદર 2 કાર્બન વાળો આલ્કીન. તો 2 કાર્બન વાળા આલ્કીનની અંદર આપણે જોઈએ મિત્રો 1 કાર્બન વાળો આલ્કીન શક્ય નથી. એટલે આલ્કીન શ્રેણીની શરૂઆત 2 કાર્બનથી થાય છે એટલે આ એનો પ્રથમ ઘટક બનશે. અહીંયા કાર્બનની 2 વેલેન્સી પૂર્ણ થઈ, 2 વેલેન્સી બાકી છે એટલે H2. અહીંયા કાર્બનની 2 વેલેન્સી પૂર્ણ થઈ, 2 વેલેન્સી બાકી છે એટલે H2. તો આ આલ્કીન શ્રેણીનો પ્રથમ ઘટક બને 2 કાર્બન વાળો. નામકરણ કરી દઈએ આનું તો શું થાય? તો કાર્બનની સંખ્યા 2 છે એટલે 2 કાર્બન વાળો ઇથ વત્તા કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે એટલે આલ્કીન શ્રેણીનો ઘટક છે એટલે પ્રત્યય લાગશે ઇન. તો શું થાય? ઇથ વત્તા ઇન તો ઇથેન. 3 વાળો લઈ લઈએ, 1 2 અને 3 કાર્બન વાળો ઘટક લઈ લઈએ. તો 3 કાર્બનની વચ્ચે ગમે ત્યાં એક જગ્યાએ ડબલ બોન્ડ કરી દઈએ તો આ ડબલ બોન્ડ મૂકી દઈએ. હવે એની વેલેન્સી ફિલઅપ કરી દઈએ તો અહીંયા 3 વેલેન્સી પૂર્ણ થઈ એટલે 1 અને અહીંયા 2 વેલેન્સી પૂર્ણ થઈ એટલે અહીંયા 2. તો આ કાર્બનની સંખ્યા મૂકી દીધી, સોરી હાઇડ્રોજનની સંખ્યા મૂકી દીધી. હવે આનું નામકરણ કરીએ તો 1 2 અને 3 કાર્બન એટલે પ્રોપ. ડબલ બોન્ડ છે માટે ઇન પ્રત્યય તો પ્રોપ વત્તા ઇન એટલે પ્રોપીન. તો આ ઘટકનું નામ શું થયું? પ્રોપીન. આનું અણુ સૂત્ર શું થાય?
તો 2 કાર્બન અને 4 હાઇડ્રોજન. આનું અણુસૂત્ર શું થાય? 3 કાર્બન અને હાઇડ્રોજન કેટલા? તો 3 ને 2 5 ને 6 હાઇડ્રોજન. એક ઉદાહરણ વધુ લઈ લઈએ. 1 2 3 4 ને 5 કાર્બન લઈ લઈએ. તો 5 કાર્બન ની અંદર ગમે તો એક ડબલ બોન્ડ મૂકી દઈએ. વેલેન્સી પૂર્ણ કરી લઈએ. તો 3 2 2 3 એટલે 1 2 એટલે 2. આનું નામકરણ કરીએ. તો નામકરણ કરતી વખતે મિત્રો અહીંયા એક નવી વાત જાણવી પડશે કે પ્રથમ તો વર્ડ રૂટ મૂકી દઈએ. તો 5 કાર્બન નું વર્ડ રૂટ શું થશે? તો 5 કાર્બન નું વર્ડ રૂટ થશે પેન્ટ. તો પેન્ટ. હવે પ્રશ્ન એ બન્યો કે અહીંયા ડબલ બોન્ડ નું સ્થાન જાણવું પડશે. અહીંયા તો વિકલ્પ નહોતો કે ડબલ બોન્ડ અહીંયા ના હોય તો અહીંયા હોય, પણ અહીંયા ડબલ બોન્ડ નું સ્થાન મહત્વનું બની જાય છે કે ભાઈ ડબલ બોન્ડ કયા નંબરના કાર્બન પર છે. એને શોધવા માટે કાર્બન શૃંખલાને છેડા પરથી નંબરિંગ કરવું પડે છે. કાં તો લેફ્ટ સાઈડના છેડા પરથી નંબરિંગ કરો, તો રાઈટ સાઈડ છેડા પરથી નંબરિંગ કરો. ચલો આપણે લેફ્ટ સાઈડના છેડા પરથી નંબરિંગ કરી રાઈટ સાઈડ તરફ આવીએ. તો આ 1 નંબરનો કાર્બન 2 3 4, તો 4 નંબરના કાર્બન પર ડબલ બોન્ડ આવે છે. હવે હું રાઈટ ટુ લેફ્ટ નંબરિંગ કરું તો 1 નંબરનો કાર્બન, તો મિત્રો 1 નંબરના કાર્બન ઉપર જ શું આવી જાય છે? ડબલ બોન્ડ આવી જાય છે. તો તમારો ડબલ બોન્ડ કઈ બાજુના નંબરિંગ થી નજીકમાં આવી જાય છે? તો રાઈટ ટુ લેફ્ટ તરફ જતો પ્રથમ કાર્બન ઉપર જ ડબલ બોન્ડ આવી જાય છે. માટે આ આપણે સ્વીકારી લઈશું. તો ડબલ બોન્ડનું સ્થાન લખીશું. તો પેન્ટ ડેશ 1 એટલે કે 1. હવે આની અંદર ડબલ બોન્ડ આવે છે એટલે કઈ શ્રેણીનો ઘટક છે? આલ્કીન શ્રેણીનો ઘટક છે. તો પ્રત્યય કયો લાગશે? ઇન. તો પેન્ટ ડેશ 1 ડેશ ઇન. આનું નામ શું થશે? પેન્ટ ડેશ 1 ડેશ ઇન. આને આપણે ભેગું પણ જોઈન્ટ કરી શકીએ છીએ અને પેન્ટ ઇન પણ લખી શકીએ છીએ. પેન્ટ ઇન. હવે મિત્રો બીજી વાત કે જો આ ડબલ બોન્ડનું સ્થાન બદલાય તો આ ડબલ બોન્ડનું સ્થાન આપણે બદલીએ. દાખલા તરીકે 1 2 3 4 અને 5 કાર્બનમાં અહીંયા ડબલ બોન્ડ કરીશું. તો આનું નામ શું થશે? તો આનું નામ કરવા માટે પ્રથમ તો આપણે વર્ડ રૂટ પ્રમાણે 5 કાર્બન છે એટલે પેન્ટ મૂકી દઈએ. હવે ડબલ બોન્ડનું સ્થાન જાણી લઈએ. તો આ બાજુથી કરીએ તો 1 2 અને 3 નંબરના કાર્બન ઉપર ડબલ બોન્ડ આવે છે અને રાઈટ ટુ લેફ્ટ જઈએ તો 1 અને 2 નંબરના કાર્બન ઉપર ડબલ બોન્ડ આવે છે. તો કઈ બાજુથી નજીક પડે છે? કયા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ ઝડપથી આવી જાય છે? તો 2 નંબર. તો આ આપણે રાઈટ સ્વીકારીશું. તો પેન્ટ 2 અને પ્રત્યય. સમજાઈ ગઈ વાત? સમજી ગયા? તો આને આપણે હવે 2 પેન્ટિંગ એવું કરી શકીશું નહીં. આ ભેગું કરવાનું માત્ર 1 ના સ્થાન પૂરતું જ ચાલે છે. 1 પછીના સ્થાનમાં આને એટલે કે વર્ડ રૂટને અને પ્રત્યયને મિક્સ કરવામાં આવતા નથી. મિત્રો એ જોઈ શકો છો કે આ એમના શું છે? અણુસૂત્ર. અણુસૂત્રોની અંદર કોઈ ગાણિતીય સંબંધ ખરો? તો હા, અહીંયા 2 ના ડબલ કરીએ તો 4 થઈ જાય છે. એનો મતલબ કાર્બન કરતો હાઇડ્રોજનની સંખ્યા ડબલ છે. મિત્રો બધી વખત એવું નહીં થાય. તમે જોઈ શકો છો અહીંયા કાર્બનની સંખ્યા કેટલી છે? 3 છે. 6 થાય અને અહીંયા પણ થાય છે. અને આમાં એક વખત ચેક કરી લેજો. આમાં શું થશે? 1 2 3 4 અને 5. તો કાર્બનની સંખ્યા 5. હાઇડ્રોજનની સંખ્યા ગણો તો કેટલી થાય છે? તો 3 ને 2 5 ને 2 7 ને 8 ને 2 10. અહીં હાઇડ્રોજનની સંખ્યા 10 થઈ અને અહીંયા 5 ના ડબલ 10. એનો મતલબ એવો થાય કે આલ્કીન શ્રેણીમાં કાર્બનની જેટલી સંખ્યા હોય એનાથી હાઇડ્રોજનની સંખ્યા ડબલ મળે છે. આ એનું શું થયું? સામાન્ય સૂત્ર. સમજી ગયા વાત? સમજાઈ ગઈ? તો ચાલો મિત્રો હવે આપણે આવી જઈએ આલ્કાઇન શ્રેણી. ચાલો મિત્રો આલ્કાઇન શ્રેણીની વાત કરીએ. તો આલ્કાઇન શ્રેણીની અંદર આપણે સૌપ્રથમ 2 કાર્બન વાળું સંયોજન લઈશું અને આલ્કાઇન શ્રેણીમાં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય છે. એટલે ટ્રિપલ બોન્ડ માટે ઓછામાં ઓછા 2 કાર્બનની જરૂર તો છે જ. એટલે આલ્કીન શ્રેણી અને આલ્કાઇન શ્રેણીના પ્રથમ સંયોજનો ઓછામાં ઓછા 2 કાર્બનથી શરૂ થાય છે. તો અહીંયા આમાં આ કાર્બનની 3 વેલેન્સી પૂર્ણ થઈ છે એટલે
એક વેલેન્સી પૂર્ણ કરવા હાઇડ્રોજન લગાવી દઉં, અહીંયા પણ 3 વેલેન્સી પૂર્ણ થઈ ગઈ એટલે એક વેલેન્સી પૂર્ણ કરવા હાઇડ્રોજન લગાવી દઉં. તો આપણને આ એક સંયોજન મળ્યું છે. કઈ શ્રેણીનું? આલ્કાઇન શ્રેણીનું. એનું નામકરણ કરવું છે. તો કાર્બનની સંખ્યા 2 છે તો વર્ડ રૂટ પ્રમાણે 2 એટલે ઈથ વત્તા કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોવાના કારણે એ આલ્કાઇન શ્રેણીનો ઘટક છે એટલે આઇન પ્રત્યય લાગશે તો આઇન. તો નામ શું થશે એનું? ઈથ વત્તા આઇન એટલે ઇથાઇન. આનું અણુસૂત્ર શું થશે? તો આનું અણુસૂત્ર થશે કાર્બનની સંખ્યા 2 અને હાઇડ્રોજન પણ 2. ચલો બીજો લઈ લઈએ. 3 કાર્બન વાળું સંયોજન લઈએ. તો 1 2 3 કાર્બન ગમે તે એક સ્થાને ટ્રિપલ બોન્ડ. આ સ્થાને ટ્રિપલ બોન્ડ. તો હવે આની વેલેન્સી પૂર્ણ કરવા માટે હાઇડ્રોજન 3 હાઇડ્રોજન. આની વેલેન્સી પૂર્ણ થઈ ગઈ છે એટલે એક હાઇડ્રોજન મૂકવાની જરૂર નથી. આની વેલેન્સી 3 પૂર્ણ થઈ ગઈ એટલે એક હાઇડ્રોજન મૂકવાનું છે. હવે મિત્રો વારંવાર હું હાઇડ્રોજન બતાવતો નથી. તો 3 કાર્બન છે. ચલો બતાવી દઉં એક વખત. અહીંયા 3, અહીંયા તો પૂર્ણ થઈ ગઈ છે અને અહીંયા 3 છે એટલે અહીંયા 1. 3 કાર્બન વર્ડ રૂટ કયું? પ્રોપ. ટ્રિપલ બોન્ડ વાળું સંયોજન છે એટલે આઇન પ્રત્યય લાગશે. તો શું નામ થશે આનું? પ્રોપ વત્તા આઇન, પ્રોપાઇન. શું થશે આનું અણુસૂત્ર? તો કાર્બનની સંખ્યા 1 2 અને 3 તો કાર્બનની સંખ્યા 3, હાઇડ્રોજનની સંખ્યા 1 અને 3 એટલે 4. તો આનું અણુસૂત્ર આ છે, આનું અણુસૂત્ર આ છે. હવે આવી જઈએ 4 કાર્બન વાળા સંયોજનમાં. તો 1 2 3 4 કાર્બન ગમે તે એક જગ્યાએ ટ્રિપલ બોન્ડ રાખી દઈશું. તો અહીંયા હાઇડ્રોજન કેટલા? 3, અહીંયા હાઇડ્રોજન 2, અહીંયા 4 વેલેન્સી પૂર્ણ થઈ ગઈ, અહીંયા 3 વેલેન્સી પૂર્ણ થઈ હાઇડ્રોજન. ચલો આનું નામકરણ કરીએ તો 1 2 3 અને 4 કાર્બન એટલે બ્યુટ. ટ્રિપલ બોન્ડ નું સ્થાન કયા કાર્બન ઉપર છે? તો આ બાજુથી ગણીએ તો 1 2 અને 3 કાર્બન ઉપર છે એટલે કે ત્રીજા કાર્બન ઉપર છે. અને આ બાજુથી ગણીએ છેડાથી 1 2 તો 1 નંબરના કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ છે. તો નજીકમાં નજીકનો કાર્બન કયો છે? 1 નંબર. તો બ્યુટ 1 અને આ ટ્રિપલ બોન્ડ વાળું સંયોજન છે એટલે પ્રત્યેક કયો લાગશે? આઇન. તો બ્યુટ 1 આઇન નામ થશે. 1 પોઝિશન આપણે મેન્શન ન કરીએ તો પણ ચાલે છે. તો ભેગા કરી દઈએ તો શું નામ થશે આનું? બ્યુટ આઇન. શું થશે? બ્યુટાઇન. આ પણ ચાલશે. હવે જો ટ્રિપલ બોન્ડ નું સ્થાન હું બદલું તો સી 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 અને સી હું ટ્રિપલ બોન્ડ અહીંયા લાવું છું તો શું થાય? તો ટ્રિપલ બોન્ડ હું અહીંયા લાવું તો અહીંયાથી ગણું તો 1 અને 2 નંબરના કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ છે. આ બાજુથી ગણું તો પણ 1 અને 2 નંબરના કાર્બન પર ટ્રિપલ બોન્ડ છે. એટલે બંને છેડેથી ટ્રિપલ બોન્ડ નું સ્થાન સરખા કાર્બન પર છે. તો નામ શું પાડીશું? બ્યુટ. ટ્રિપલ બોન્ડ નું સ્થાન 2 નંબરના કાર્બન પર અને ટ્રિપલ બોન્ડ વાળું સંયોજન છે એટલે પ્રત્યય લાગશે આઇન. તો નામ શું થશે? બ્યુટ 2 આઇન. આને આપણે કોઈ નામમાં ફેરફાર કરી શકીશું નહીં. ઘણા આવું પણ કરી શકીએ કે 2 પછી બ્યુટ અને આઇન બે ભેગા કરી અને બ્યુટાઇન કરી દઈએ. તો આ ન કરવાનું. સમજી ગયા? ઓકે. આનું અણુસૂત્ર શું થાય? તો આનું અણુસૂત્ર થશે 1 2 3 અને 4 કાર્બન. હાઇડ્રોજન 3 ને 2 5 5 ને 6 હાઇડ્રોજન છે. હવે જોઈ લો આનું અણુસૂત્ર આ, આનું અણુસૂત્ર આ અને આનું અણુસૂત્ર આ. કોઈ સંબંધ ખરો? જોઈ લઈએ. કાર્બનની સંખ્યા 2, હાઇડ્રોજનની સંખ્યા 2 તો કાર્બન કરતા હાઇડ્રોજનની સંખ્યા ડબલ છે. બધા આવું થશે. જોઈ લઈએ. કાર્બનની સંખ્યા 3, હાઇડ્રોજનની સંખ્યા 4 ડબલ થતા નહીં. કાર્બનની સંખ્યા 4, હાઇડ્રોજનની સંખ્યા 6 ડબલ થતા નહીં. તો પછી આમની વચ્ચે સંબંધ ખરો? તો હા સંબંધ ખરો. ચલો હું કરાવું. કાર્બનની સંખ્યાના ડબલ કરો તો 2 ના ડબલ 4, એમાંથી 2 ઓછા કરો તો 4 માંથી 2 ઓછા કરો 2. અહીંયા આવી જાઓ. કાર્બનની સંખ્યા 4 એના ડબલ કરો તો 8, 8 માંથી 2 ઓછા કરો તો 6 થઈ ગયા. અહીંયા કરો. કાર્બનની સંખ્યા 3, 3 ના ડબલ 6, 6 માંથી 2 ઓછા કરો 4 થઈ ગયા. તો શું ફોર્મ્યુલા મળે છે? તો ફોર્મ્યુલા આપણને મળે છે જો કાર્બનની સંખ્યા n હોય તો હાઇડ્રોજનની સંખ્યા
કાર્બનની સંખ્યાના ડબલમાંથી 2 ઓછા કરીએ એટલી થાય। આ એનું સામાન્ય સૂત્ર છે। કોનું? આલ્કાઇન। સમજી ગયા? તો હવે એકવાર ઝડપથી રીકેપ કરી લઈએ। આલ્કેન શ્રેણી પ્રથમ ઘટક મિથેન, सामान्य सूत्र CnH2n+2। आल्कीन श्रेणी प्रथम घटक इथीन, सामान्य सूत्र CnH2n। आल्काइन श्रेणी प्रथम घटक इथाइन, सामान्य सूत्र CnH2n-2। समझी गया मित्रों? आई होप एंजॉय योर वीडियो। थैंक यू वेरी मच।